વાત કરીશું મહત્વના સમાચાર વિશે તો સુરતના વેસુ વિસ્તારમાં કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત થતા રિક્ષામાં સવાર 1.5 વર્ષીય માસૂમ બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને 4 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। લોકોએ કાર ચાલકને પકડી પોલીસના હવાલે કર્યો। કાર ચાલક રોંગ સાઈડમાં આવ્યો હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ફોનલાઈન પર જોડાયા છે। સાહિસ, ઘટના અંગે માહિતી આપશો। बिल्कुल ચોક્કસપણે જે ઘટના સામે આવી છે તે વેસુ વિસ્તારની ઘટના છે। વેસુ વિસ્તારમાં કાર ચાલકે અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેની અંદર 1.5 વર્ષના બાળકનું મોત થયું છે। રિક્ષાની અંદર સવાર 1.5 વર્ષીય વિધિવત નિકાળજે નામના માસૂમ બાળકનું મોત થયું છે। 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કાર ચાલકને લોકોએ પકડી પાડી પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। કાર ચાલક રોંગ સાઈડમાં આવતો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે। બેફામ રીતે આવી રહેલ કાર ચાલકો રિક્ષા અને અન્ય ટક્કર મારી દેવામાં આવી હતી। સમગ્ર મામલે વેસુ પોલીસે કાર ચાલકની અટક કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર માહિતી આપવા માટે।